હમણાં ગુજરાતમાં આ જે અદાણી દ્વારા થાંભલાઓ નાખવાની પ્રોસેસ ચાલી છે અને એમાં ખેડૂતો દ્વારા અમુક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. તો ઘણા બધા વિડીયો જોયા અને વિડીયો જોયા પછી ખરેખર એક પ્રકારે આમ જોઈએ તો દયા પણ આવે અને હસવું પણ આવે. કારણ કે જે કંપની આ પ્રોસેસ ચાલુ કરી છે એમાં મારા તમારા જેવા કે ખેડૂતોના અમુક દીકરા હોય જે નોકરીઓ કરતા હોય અદાણી તરફથી એ પણ સામેલ હશે અને એ આમાં કામ કરતા હશે. બીજી વસ્તુ એ છે કે જ્યાં થાંભલા નખાય છે ત્યાં કોઈ કંપનીનો મેનેજમેન્ટ કે કોઈ તો હોતું જ નથી હોતું. ત્યાં જે નોકરી કરતા હોય એવા લોકો હોય, પ્લસ વકીલો હોય અને સાથે કહેવા જઈએ તો આપણે પોલીસવાળા પણ હોય. હવે પોલીસવાળા ખેડૂતો પાસે એમ કે અમારી જમીન છે, તમે શું કરવા કરો છો? તો પોલીસ લિટરલી એમની પાસે કાગળિયા ત્યાં ઊભા માગે છે. હવે મારી જમીન હોય કે મારી જગ્યા હોય તો હું જ જવાનું છું ને બીજો તો આવવાનો પણ નથી. અને ગામડામાં હોય તો આ તકલીફ છે જ તે કે જ્યારે તમારી કોઈ તકલીફ હોય ને તો બીજા બધા કોઈ ભેગું થતું નથી. આપણે માત્ર કહેવાય છે કે ગામડામાં આવી રીતે ભેગા થતા હોય છે, પણ એકબીજાનું અંદર થોડું ચાલતું હોય છે, દરેકને ખબર હોય છે. હવે જ્યાં વિરોધ થઈ રહ્યો છે બરાબર, ત્યાં પોલીસ હોય અને બીજા થાંભલા નાખવાવાળા વ્યક્તિ હોય, એટલે એ બધા નોકરીયાટો છે. એમાંથી કોઈ પોલીસવાળો હશે, ખેડૂતનો દીકરો હશે, કોઈ નોકરી કરવાવાળો હશે, એ ખેડૂતનો દીકરો હશે, બરાબર છે. હવે પોલીસવાળા અહીંયા ઊભા છે તો પોલીસવાળામાં પોલીસ સત્તાધીશોમાં ઉપરથી ઓર્ડર આવ્યો એટલે કરી નાખ્યું. પણ ખરેખર ત્યાંય તે જે પણ પોલીસ અધિકારી હોય એ જો ખરેખર કહેવાય તો કાયદાનો જાણકાર હોય કે કાયદામાં એને રહીને કામ કરવું હોય તો એ ઉપરથી જે ઓર્ડર્સ આવે છે એને રીવેરીફાઈ કરીને ઊભા રહે ને અને શાંતિથી જવાબ આપે. ખેડૂત તો ગરમ થવાનો જ છે, જે એની જગ્યાની માલિકી છે ને એને કંઈક તકલીફ હશે તો ગરમ થવાનો જ છે, તો સામે એ બાજે છે. હવે ખરેખર એક તો હસવું આવે છે કે કેવી માનસિકતા છે, એક માણસ જ માણસની કાપે છે. જેને નાખ્યું છે એને તો કોઈ ફરક જ નથી પડતો. ઘણીવાર પિક્ચરમાં આપણે જોઈએ છીએ કે પોલીસવાળા ઊભા હોય અને ખેડૂતોને આવી પરિસ્થિતિ હોય. સેમ પરિસ્થિતિ હકીકતમાં થઈ રહી છે અને ખરેખર એટલું હસવું આવે છે કે જે આ બધી વસ્તુ થઈ રહી છે, વળતર આપવાનું હોય તો વળતર કઈ રીતે આપવાનું હોય છે, બરાબર. પોલીસને કીધું, પોલીસને ખબર નથી હોતી કે વળતર મળ્યું છે કે નથી મળ્યું. ઉપરથી ઓર્ડર આવ્યો એટલે એમને કામ કરવાનું છે. નોકરી બચાવવાના ચક્કરમાં ઘણીવાર ખેડૂત મારામારી કરે છે. એટલે પોલીસવાળા ઉપર તો મને ખરેખર હસવું આવે છે કે એ પૂરેપૂરી કદાચ હોય તો ખરે ન્યાયથી કામ કરો અને પોતાની સમાનતા સાથે થોડુંક એવું હોય તો કે આપણને લાગતું હોય કે ભાઈ આમાં સાચું અને ખોટું શું હોય તો એવું પણ કરી શકાય. જે નોકરી કરવાવાળા છે, જે અદાણી માટે નોકરી કરતા હોય કે કોઈ પણ બીજા કંપનીના થાંભલા નખાતા, એ લોકોએ એકવાર તપાસ કરે કે ભાઈ આમાં આવું કરે છે, બાકી પડતું મુકાય. આવી મેં પણ ઘણી નોકરીઓ કરી છે અને આવું કર્યું છે અને જ્યાં ખોટું થાય ત્યાંથી નીકળી જવાય. બાકી આ કરાય જ નહીં. કારણ કે બધાએ પોતાનું ઘર ચલાવવા માટે, નોકરી કરવા માટે કે અમે તો અમારું કામ કરીએ છીએ, કામ કરવાના ચક્કરમાં 10 જગ્યાએ બીજા એ જે ખોટું હોય ને એની સલાહ આપતા હોય છે. તો આવું કરવું એના કરતાં જે મોદી સાહેબ ખરેખર કહે છે ને કે આત્મનિર્ભર થાવ, જો તમે આત્મનિર્ભર થાવ ને, હું આમાં કોઈ સત્તાધારી પક્ષનો કોઈ સપોર્ટર નથી એ કહી દઉં, પણ આમાં એક જ વસ્તુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે આત્મનિર્ભર જ્યારે દરેક વ્યક્તિ થાય ને તો આવું ખોટું થતું હોય ને તો ખોટાનો તમે વિરોધ કરી શકો છો અને ખોટામાં તમે સાથ નથી આપતા.